ધાંગધ્રાની હીરાપુર ગાળા ગામની કેનાલમાં અકસ્માતે 5 નીલગાય પડી જતા વન વિભાગ તથા જીવદયા પ્રેમીઓ દ્વારા રેસ્ક્યુ કરી જંગલ વિસ્તારમાં છોડી મૂકવામાં આવી। સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના હીરાપુર ગામ પાસે પસાર થતી નર્મદા કેનાલમાં અકસ્માતે 5 નીલગાય પડી હોવાની જાણ રણજીતભાઈ પરમારને થતા તેણે તાત્કાલિક ધોરણે ધાંગધ્રા વન વિભાગને જાણ કરતા જ ધાંગધ્રાના વન વિભાગની ટીમ તથા જીવદયા પ્રેમીઓ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી કેનાલના પ્રવાહમાં ડૂબતી નીલગાયોને બચાવી લીધી હતી। 5 જેટલી નીલગાયોનું સુરક્ષિત રેસ્ક્યુ કરી જંગલ વિસ્તારમાં છોડી મૂકવામાં આવી હતી। મારી સાથે હિતેશભાઈ ડ્રાઈવર અમોને ધાંગધ્રા ગોરખર અભયારણ્યમાંથી અમને અહીંયા હીરાપુર ગામેથી કોઈ પરમારભાઈ કરીને ફોન આવ્યો હતો કે હીરાપુર ખાતે કેનાલ છે, એના અંદર 5 નીલગાય અંદર પડી ગયેલી છે। તો અમે તાત્કાલિક ફોરેસ્ટર તથા અમો બીટગાર્ડ અને રેસ્ક્યુ ટીમ સાથે 2 ગાડી લઈ અને તાત્કાલિક આ જગ્યા ઉપર આવી અને કેનાલમાંથી 5 નીલગાયને સુરક્ષિત રીતે બહાર કાઢી અને પાછો વન વિસ્તારમાં છોડી દીધેલ। મારું નામ રણજીતભાઈ માવુભાઈ પરમાર, રહેવાસી હીરાપુર। મારી કેનાલ ઉપર દુકાન છે, એટલે મેં આવ્યો એટલે તરત જ મેં મલપા નીલગાયું આ કેનાલમાં તરતા જોઈ એટલે મેં તરત જ ધાંગધ્રા ફોરેસ્ટ ખાતાને જાણ કરી, તાત્કાલિક આવી અને એમને રેસ્ક્યુ કરી અને તરત જ નીલગાયોને સુરક્ષિત રીતે બહાર કાઢી અને જંગલ વિસ્તારમાં વ્યક્ત કરી દીધી।